એક 10મા ધોરણમાં ફેલ થયેલી વ્યક્તિ કે જેને સર્વાઈવલ માટે એક સમયે રસ્તા પર અને રેલવે સ્ટેશન પર સૂવું પડ્યું હતું, એને હમણાં સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. એટલું જ નહીં, ઓપરેશન સિંદૂર વખતે હી વોઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન ઇન ઇન્ડિયા. સ્ટોરી ધ્યાનથી સાંભળજો. સત્યનારાયણ નવલ, વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેમ્સ ઇન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એમનો જન્મ રાજસ્થાનના એક નાનકડા એવા ગામમાં થાય છે. અતિશય ગરીબ પરિવાર. પપ્પા ગવર્મેન્ટમાં ક્લર્કની જોબ કરે છે અને બાળક ભણતર પૂરું કરી શકતું નથી, કારણ કે ભણવામાં હોશિયાર નથી, વારંવાર ફેલ થાય છે. 10મામાં ફેલ થયા પછી ભણતર છોડવું પડે છે. બાળક નક્કી કરે છે કે હું નાગપુરમાં જઈને કંઈક કરિયર બનાવીશ. ઘરેથી એકલો એ ઉંમરે નીકળીને નાગપુર જતો રહે છે. ત્યાં પહોંચતાની સાથે જ જોબ શોધવાનો પ્રયત્ન કરે છે. પણ એક એવું બાળક કે જે 10મામાં ફેલ થયેલું છે, કોઈ ઓળખતું નથી ગામમાં, નથી એની પાસે પૈસા નથી, કોઈ આવડત કે નથી કોઈ એક્સપિરિયન્સ, એને કોણ જોબ આપે? અલગ અલગ જગ્યાએ ઠોકરો ખાધા પછી એને ક્યાંક નાની મોટી જોબ મળે છે. એ સમયની પાસે સર્વાઈવલના પણ પૈસા નહોતા, એટલા માટે ઘણીવાર રોડ પર સૂવું પડે છે, તો ક્યારેક રેલવે સ્ટેશન પર સૂવું પડે છે. ધીરે ધીરે પોતાની જાતને નાગપુરમાં સેટલ કરે છે અને અમુક સમય પછી એક નાનો એવો ટ્રેડિંગનો બિઝનેસ શરૂ કરે છે. ઇન્ડસ્ટ્રીયલ ડાયનામાઇટ્સ, એક્સપ્લોઝિવ્સનો બિઝનેસ. જે કોલ માઇન્સ હોય, કોલસાની ખાણો હોય, ત્યાં જે બ્લાસ્ટ થતા હોય, બ્લાસ્ટમાં યુઝ થતા ડાયનામાઇટ્સનું ટ્રેડિંગ કરવાનો બિઝનેસ શરૂ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં મોટા મોટા દિગ્ગજ ઓલરેડી હતા, પણ છતાં પોતાની જગ્યા બનાવે છે, પોતાની વાણીથી, પોતાની આવડતથી, પોતાની કુશળતાથી. ભલે કામ નાનું હતું, પણ એની પાસે વિઝન બહુ મોટું હતું. એને ખબર હતી કે અગર ભારત ડિફેન્સ ટેકનોલોજી માટે હંમેશા બહારની કંપનીઝ પર ડિપેન્ડન્ટ રહેશે તો ક્યારે પણ આત્મનિર્ભર નહીં બની શકે, ક્યારે પણ એક ગ્લોબલ સુપર પાવર નહીં બની શકે. અને ત્યારબાદ જન્મ થાય છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ, એક એવી કંપની કે જે આજે ભારતની મોસ્ટ ક્રિટિકલ નેશનલ સિક્યોરિટી ડિફેન્સ મિકેનિઝમને એમ્પાવર કરે છે. અને કેવી રીતે એમ્પાવર કરે છે? બ્રહ્મોસ બૂસ્ટર્સ, એડવાન્સ્ડ એક્સપ્લોઝિવ્સ, મિલિટરી ગ્રેડ સિસ્ટમ્સ, એન્ટી ડ્રોન ટેકનોલોજીસ, રોકેટ સિસ્ટમ્સ, નાગાસ્ત્ર ડ્રોન્સ એન્ડ મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડ્સ. જરા વિચારો, આ બધી વસ્તુઓ આમની કંપની બનાવે છે. કે એવી વ્યક્તિ કે જે 10મામાં ફેલ થઈ હતી, ભણવામાં હોશિયાર નહોતી, ફેલિયર ઇન એકેડેમિક્સ, જેને રોડ પર સૂવું પડ્યું હતું, રેલવે સ્ટેશન પર સૂવું પડ્યું હતું, જે કોલસાની ખાણમાં કામ કરતો હતો, એ વ્યક્તિ ભારતની મોસ્ટ ક્રિટિકલ ડિફેન્સ મિસાઇલ્સ એન્ડ મિકેનિઝમ્સ બનાવે છે. જસ્ટ ઇમેજિન કેવા લોકો એના નીચે કામ કરતા હશે એની કંપનીમાં, અને કેવી રીતે એને પોતાનું વિઝન લોકોને વેચ્યું હશે, કેવી રીતે પોતે એટલા કેપેબલ બન્યા હશે કે આવી કંપનીની રચના કરે, જે ભારતની સરકારના ખભે ખભા મિલાવીને અત્યારે ડિફેન્સમાં કામ કરી રહ્યું છે. અને માત્ર ઇન્ડિયા નહીં, 90 કરતાં પણ વધારે દેશોમાં આમના ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ એક્સપોર્ટ થાય છે. આત્મનિર્ભર ભારતનું ખૂબ મોટું ઉદાહરણ કહેવાય. અને એટલું જ નહીં, તમારી ભૂખ કેટલી છે એ નક્કી કરે છે કે તમારું સક્સેસ કેવડી હશે, એનું પણ ખૂબ મોટું અને સચોટ ઉદાહરણ સત્યનારાયણજી પ્રસ્તુત કરે છે. એટલે ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આપણે ભણ્યા નથી, આપણી પાસે ક્વોલિફિકેશન નથી, આપણી પાસે આવડત નથી, ચાલશે, બધું મળી જશે, તમારામાં માત્ર ભૂખ હોવી જોઈએ. યુ નીડ ટુ બી હંગ્રી ઇનફ ટુ ડુ વોટ એવર ઇટ ટેક્સ ટુ બિલ્ડ વોટ યુ ટ્રુલી વોન્ટ ટુ બિલ્ડ.